ઘણા લોકોને મારામાં ફોન આવતા કે વિડીયો કેમ નથી આવતા. હાલો કારણ જાણવું છે ને તમારે તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બન્યા રહીજો તો તમને એ કારણ હું જણાવીશ. બાકી વિડીયો જોતા રહો. હાલો ભાઈ પહેલું કારણ હવે વિડીયોનું કહું ને તો આપણું પહેલું કારણ. હવે બીજું કારણમાં મિત્રો એમ છે કે આપણે અંદાજિત તમને કેટલા મહિના કેમ છો મારા કલેજા ભાઈ, નવા વિડીયોમાં અને પછી ઝાઝા દિવસ પછી આજ નવો વિડીયો ચાલુ કર્યો છે. હવે એનું ચાલુ કરવાનું કારણ શું હતું એ તો તમે યાર થંબનેલ અને ટાઇટલમાં જોઈને અંદાજો આવી ગયો છે, બરોબર. હવે વિડીયો બનાવવાનું ખાસ કારણ શું હતું ને બધું તમને આ વિડીયોમાં ખાસ છેલ્લે લગી જોઈજો તો બધું કારણ હું તમને કહેવાનો છું, બરોબર. બાકી વિડીયોમાં બન્યા રહીજો. સંપૂર્ણ આ વિડીયોમાં વાત કરવાના છું આપણે, કેમ કે જો બધા ભાઈ ફારી લઈને અવાજ આવે છે, આમ હલર ચાલુ છે એ બધું તમને, પણ આપણે કાંઈ વાત કરવા નથી, ધ્યાન આડાવળી કાંઈ કરવાનું નથી. કારણ કે આ જે બનાવવાનો છે ને વિડીયો ઉપર ફોકસ કરવાનું છે. યાર ઝાઝા લોકોના મારામાં ફોન આવતા કે ભાઈ વિડીયો કેમ નથી આવતા, ભાઈ વિડીયો કેમ નથી આવતા. એ બધું કારણ હું છે ને આ વિડીયોમાં કહેવાનો છું. એટલે વિડીયોમાં છે ને બન્યા રહીજો મારી સાથે. હાલો તરફ તો ભાઈ પહેલું કારણ હવે વિડીયોનું કહું ને તો આપણું પહેલું કારણ આપણું છે જે આપણું જે કામ હતું. જોકે આપણે હીરામાં જતા, ભાવનગર હીરામાં, અને અત્યારે હું જાઉં છું ભાવનગર ઓફિસમાં, વર્લ્ડ સ્ટારની ઓફિસમાં છે. ઓફિસમાં હું જાઉં છું. ઓફિસનું નામ લેવાય નહીં પણ તોય લેવાઈ ગયું છે, કાંઈ વાંધો નહીં, ચલાવી લેજો. આપણે ઓફિસમાં જઈએ છીએ ગેલેક્સી પ્લાનિંગ કરવા, એટલા માટે વિડીયો નહોતા આવતા. હાલો તમને બીજું કારણ કહું. હવે બીજું કારણમાં મિત્રો એમ છે કે આપણે અંદાજિત તમને કેટલા મહિના થઈ ગયા છે કે વિડીયો નથી આવ્યો એનું મને કોમેન્ટ કહીજો. કેમ કે 2.5 મહિના ઉપર જેવું થઈ ગયું છે, 2-2.5 મહિના જેવું થઈ ગયું છે અને વિડીયો નહોતા આવ્યો, બરાબર. અને આ 2-2.5 મહિના પછી આ વિડીયો આવ્યો છે એનું કારણ પણ તમને ખબર જ છે. જેમ કે મેં આગળ તમને કીધું એમ કે આપણે ઓફિસમાં જતા, બરાબર. અને બીજું કારણ તમને કેવું હોય કે આપણું બીજું કારણ મોસ્ટમાં મોસ્ટ કયું હતું, બરાબર. તો હવે બીજા કારણની વાત કરું ને કે આપણી યુટ્યુબ ચેનલનું 1 વર્ષ કાયદેસર કમ્પ્લીટ થઈ ગયું છે. જોકે 6 ફેબ્રુઆરીએ 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું હતું આપણી યુટ્યુબ ચેનલનું. એનો જન્મદિવસ કયો તો પણ ચાલે અને 1 યર પૂરું થયું ને એમ કહે ને તો પણ ચાલે. એટલું એક કારણ આપણી પાસે હતું, એટલે એ વિડીયો નહોતા આવતો. કારણ કે 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે અને હું જોવા માગતો હતો કે ચેનલમાં જે આપણે કલાકો જે કમ્પ્લીટ થાય છે એ માઇનસ થાય છે કે પ્લસ થાય છે. પણ મિત્રો એ કલાકો છે ને કાયદેસર માઇનસ થાય છે, એટલે એ એક પણ કારણ હતું. બાકી ચાલો હવે તમને ત્રીજું કારણ કહું. ત્રીજું કારણની વાત કરીએ તો ત્રીજું કારણ એમ છે મિત્રો કે અમારી જે ઓફિસમાં હું કામ કરું છું ને મિત્રો, ત્યાં મને રજાઓ નથી મળતી, એટલા માટે આપણે વિડીયો નહોતા આવતા ભાઈ. અને હવે કદાચ એક તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે હવે પછીના આપણે વિડીયો જે લાવવા છે ને ભાઈ એ પણ રાતના લાવવા છે. એટલે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે વિડીયો રાતના આપણે કઈ રીતના ઉતારીએ અને કઈ રીતનું યુટ્યુબમાં આપણે એક્ટિવ રહ્યું, બરાબર. એટલે એ આપણે જે ઓફિસમાં જતો ને મિત્રો, ઓફિસમાં જાઉં છું ને એટલા માટે મને હે ને રજાઓ નથી મળતી, બરાબર. અને એ એક હતું ત્રીજું કારણ. એટલા માટે આપણે વિડીયો આવતા નહોતા, બરાબર ભાઈ. કેમ કે 2-2.5 મહિનાનો ગેપ આપણે પાડી દીધો, કાયદેસરનો 2-2.5 મહિનાનો ગેપ તો કાયદેસર પડી ગયો છે. કેમ કે મારા અંદાજ પ્રમાણે આપણે ઘનશ્યામભાઈના લગ્નનો જે છેલ્લો વિડીયો છે ને, બસ એ છેલ્લો વિડીયો હતો આપણે. એના પછીનો એક વિડીયો નાખ્યા, જોકે લાઈવ ને એવું કર્યું છે આપણે, પણ વિડીયો નથી નાખ્યા. એટલે એ એક ત્રીજું કારણ. હવે કારણ કે એ હતું આપણું બીજું કારણ, કેમ કે ઓફિસમાં આપણે રજાઓ નથી મળતી. અને હવે તમારે જે કોમેન્ટ કરવાની છે ને એ તમને હું ખાસ કહું કે તમારે કોમેન્ટમાં શું કહેવાનું છે કરવાનું છે મિત્રો, ખબર. કારણ કે હવે તમને જે કોમેન્ટ કરવાની છે ને એ તમારે રાતના વિડીયોની કોમેન્ટ કરવાની છે. એ રાતના વિડીયો હું કઈ રીતનો યુટ્યુબમાં હું મૂકી શકું એ તમારે મને કોમેન્ટ કરવાની છે. એ કોમેન્ટ એવી હોવી જોઈએ મિત્રો કે રાતમાં વિડીયો શૂટિંગ થઈ શકે અને મૂકી પણ શકું. એટલે એવી કોમેન્ટ કરજો કે મિત્રો મને પણ ઉત્સાહ વધારજો. બાકી તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા, ખાસ કોમેન્ટ કરજો. બાકી હવે એક ચોથું કારણ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ છે, હાલો કહી દો. ચોથું અને મેન કારણ આપણું
વિડીયો કેમ નહોતા આવતા, બરોબર ભાઈ. હવે ચોથા કારણમાં મારે તમને કેવું હોય તો તમે પછી એમ ન વિચારતા કે આને ઘરેથી પ્રેશર હશે ને ઘરેથી ના પાડી છે એટલે વિડીયો નહીં મૂકતો હોય મારો ભાઈ. તો એવું કાંઈ નથી મારો ભાઈ. જે આગળના તમને કારણ બતાવ્યા કે આપણે અત્યારે કાયદે ઓફિસમાં ચડી ગયા છીએ ભાવનગર, અને બીજું કે આપણે યુટ્યુબ ચેનલનું 1 વર્ષ પૂરું થઈ ગયું હતું, એનું કલાકો માઇનસ થાય છે એ મારે જોવાનું હતું. અને ત્રીજું કારણ એ હતું કે આપણને રવિવારે કે આડેવારે રજાઓ નથી મળતી. અને હવે ચોથું કારણ તમને કહેવાનું હોય કે ઘરેથી કોઈ જાતનો આપણે પ્રેશર નથી કે કોઈ જાતનું આપણે ઘરેથી ના પાડવામાં નથી આવી, પણ મને જ ટાઈમ નથી મળતો એટલા માટે વિડીયો નહોતા આવતા ભાઈ. બાકી વિશેષમાં તો કાંઈ હતું નહીં, પણ એક ખાસ કોમેન્ટ કરીને મને કહેજો કે વિડીયો કઈ રીતના રાતના હું શૂટિંગ કરી શકું, બરાબર. બાકી તો વિશેષમાં કાંઈ હતું નહીં. બાકી જો વિડીયો સારો લાગ્યો હોય તો યાર ફટાફટ લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાઈ. બાકી આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો પાછો પૂરો નથી થયો, પાછો ચાલુ રાખજો, કારણ કે તમને જ્યારે મેન વાત હતી તો કહેવત જ ભૂલાઈ ગઈ કે મેન વાતમાં શું છે મિત્રો ખબર છે, વિડીયો આપણે નાખવાના જ છે એ વાત 100%ની વાત છે, કેમ કે આપણે યુટ્યુબમાં એક્ટિવ રહેવાનું છે. એટલે તમારે એમ નથી માનવાનું કે આને કામે સડી એ રીતનું કામ કરે છે કે આ વિડીયો નહીં આવે, એવું નથી મિત્રો. એટલે વિડીયો 100% નાખવાના જ છે, પણ તમારે ખાલી કાંઈ નથી કરવાનું, કોમેન્ટ કરવાની છે કે રાતના વિડીયોમાં આપણે કઈ રીતનું કામ કરી શકીએ, બરાબર. બાકી મને ટાઈમ મળશે તો હું વિડીયો ચોક્કસપણે નાખતો રહીશ અને નાખતો રહીશ. દિવસનોય નાખતો રહીશ અને રાતના પણ નાખતો રહીશ. તમારે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે કે વિડીયો આપણે કઈ રીતના કામ કરવાનું છે વિડીયોમાં, રાતના વિડીયોના, બરાબર. શોખવટ પાડું છું કે રાતના વિડીયોમાં કઈ રીતનું કામ કરવાનું છે, બરાબર. બાકી તો વિશેષમાં કાંઈ નથી કેવું હવે મારે, કેમ કે વિડીયો ઘણો લાંબો તો નહીં થયો, મને ખબર છે ટૂંક જ થયો છે ભાઈ 100%. એટલે વિડીયોને એન્ડ કરવા જવું છે, તો લાવો ભાઈ કેમેરા. તો ભાઈ હવે વિડીયોનો પૂરો કરવા જવું, પણ એ પહેલાં જે આજના મારા શૂટરો હતા ને એની વાત તમને કરું, કેમ કે 3 જણાને આપણે આપણી સાથે લઈને આવ્યા હતા. એક જણાથી તો કંઈ ફોન શૂટિંગ કરી ન હોય, કેમ કે અમે પાસે એવા માણસો એક જણાથી ફોન શૂટ થાય નહીં, એટલે અમે 3 માણસો લઈને આવ્યા છીએ. જો મારી સાથે તમને બતાવી દો, એમાં પહેલાં આવશે ચિરાગભાઈ છે. બોલો ચિરાગભાઈ. બસ આવા નવા વિડીયો જોતા રહ્યો અમને, આવી રીતે આગળ વધારો, તમને જોવાની મજા આવશે, આનંદ આવશે. અને દીપકભાઈ નો બ્લોગ કેવો લાગ્યો એ જરાક જણાવી લેજો. અને એક ભાઈ આપણે ખાસ તમને ચિરાગભાઈ કહેવાનું કે મેં જે એમ વાત કરી એમ એક ભાઈને કહી દીધો ને કે રાતના વિડીયો અમે કઈ રીતનું કામ કરી શકીએ, કામ વાત પબ્લિકની ગણ. તો ભાઈ અમે એવું નતું ભાઈ, જાત આ ભાઈ કટાવ્યા એટલે રાતે અમે કઈ રીતે મહેનત કરવી છે, ઘણા અમે એડિટિંગ કરતા હોઈએ એમ નહીં, દિવસે અમે કામે જ આવી છીએ અને હવે રાતનું કામ કરવું છે, એટલે કઈ રીતનું કામ કરીએ એક આઈડિયા આપો એમ. તો ભાઈ અમે દિવસે કામે જ આવી છીએ અને રાતે અમારે શૂટિંગ કરવું હોય જરાક અમને જણાવી દેજો ને અમારે કઈ રીતનું એડિટિંગ કરવું, એડિટિંગ નહીં આમાં એક્ટિવ રહેવું, કામ કરવું એમ. એક્ટિવ એવું કામ કરવું એટલે ભાઈ જરાક અમને કોમેન્ટમાં જણાવી દેજો, કોમેન્ટ કરજો ભાઈ, અને મજા આવશે. આપણું જીસીબી જાય છે, જીસીબી. હાલો ઓકે. જો ભાઈ અત્યારે લઈ નીકળ્યા, ખોદવા નીકળ્યા, જોવા એમ બતાવી દો. હાલો ઓકે. નવું લેવા છે, આનંદ આવશે, બહુ મજા આવશે. સાહેબ અમારા પાછી ક્રોપ લઈને આવ્યા હતું. હાલો ઓકે. અને અમારા ભાઈ પિયુષભાઈ કાક કે છે, પિયુષભાઈ શું કેવું તમારે? શું કેવું અમારે? હા તો ભાઈ આપણે આનું એક વરસ ઉપર થઈ ગયું છે, આને લીધો એ કે રાઈટ વરસ થયો, રાઈટ વરસ. હા ભાઈ પહેલા વ્લોગમાં ભાઈને લીધા હતા, પછી ના એ ભાઈને ઓછા જ લીધા છે, કે અંદાજે લાવ્યા જ નહીં હોય, મને એ ખ્યાલ છે. એટલે એ ભાઈ બીજી વાર આ વ્લોગમાં આપણે દેખાણા છે ભાઈ. તો ભાઈ શું કહેશો અમારી ચેનલ વિશે તમે? કઈ નહીં. હાલો જયેશભાઈ, તો જયેશભાઈ પહેલી વાર જ છે ને? પહેલી વાર જ છે. હાલો તો આજના વિડીયોના 3 શૂટરને તમને બતાવ્યા છે, તો બરાબર. હવે વિડીયો તમને ખાસ જે અમે વાત કરી તમે ખાસ મારે કોમેન્ટમાં જણાવજો, બરાબર. જાતા જાતા એટલું કહેતો જાઉં છું, ખાસ કોમેન્ટમાં મને જણાવીને કહેજો. આ ઉધરા આદું ખાધું છે, કેમ કે એસી અડી ગયું, એસીમાં રહી ગયું અમે, એટલે અમે ધોળા છીએ.
ધોળા નહીં એસી અડી ગયું બધું જો એટલે અમે કાંઈ નહીં કેટલા- ભાઈ. હવે ભાઈ જાજી વાત નથી કરવી કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. જો અમે ધોળા કેટલા છે એસી માં રહી એટલા માટે હો ભાઈ તમે રહો એટલે તમે ધોળા થાય છે. હવે વાત નથી કરવી તો ઘડી ઉપર હોય મને વિડીયો પૂરો કરવા દો તો ભાઈ વિડીયો પૂરો કરવા જવું છે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો બરોબર એકદાનામાં અમારી ગાડી બતાવી દો. ગાડી નો બતાવે એ ગાડી આપણી નો બતાવાય અલા તમે સમજી જાઓ ગાડી નો બતાવાય ચાલો તારા વિડીયો એન્ડ કરવા જવું છે તો વિડીયો એટલે એ ભાઈ પાછું ભૂલતા નહીં મને કોમેન્ટમાં જણાવજો અવશ્ય અમે કોમેન્ટ થવી જ જોવે ન થવી એમ નહીં કોમેન્ટ થવી જ જોવે કેમ કે મને આઈડિયા નથી આવતો ને એટલે તમને કોમેન્ટ કરવાનું કહું છું બાકી તમને કોમેન્ટ કરવાનું નથી કહેતો કેમ કે હું આખો દી ઓફિસમાં કામમાં વહી જાઉં છું એટલે મને કાંઈ આઈડિયા જ ન આવતો મગજ જ કામ નથી કરતું બરાબર એટલે ખાસ કોમેન્ટ કરીને કઈ જણાવજો મને બાકી મળશું ત્યારે નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે અને નવો જોશ અને નવો ઉમંગ અને નવો જાણકારી તો મળશું ત્યારે નવા વિડીયોમાં બાય 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 બાય